અડધી કલાક નહીં પણ 15 મિનિટ ચાલી પણ એક રિક્ષા ન જઈ. હા હે ને આઈના લગભગ એટલા વાગ્યા છે. જો સુરત દેવતા અહીંયા છે અને આપણે અહીંયા છીએ કારણ કે હજી રિક્ષા નથી જડી એટલે આપણે છે ને હાલીને જઈએ છીએ. જ્યારે પોગી ત્યારે બાકી હાલીને જવાનું થાય. જવાનું આજ નક્કી એટલે નક્કી જ છે એટલે હવે જોવી ક્યારે પોગી. બાકી રિક્ષા ચડે તો રિક્ષા કરીને હમણાં વહી જાય. મિત્રો લગભગ છે ને અડધી કલાક નહીં પણ 15 મિનિટ ચાલી પણ એક રિક્ષા ન જઈ. બાકી જવાનું હોય નક્કી છે એટલે છે ને અમે હાલીને જઈએ. બાકી રિક્ષા જળશે હજી તો ઘણું આગું અટલ સરોવર એટલે 50 મિનિટ થાય હાલીને જાય તો. બાકી રિક્ષામાં જાય થોડી ઓછી વાર લાગે એટલે અમે છે ને રિક્ષા જડે એટલે રિક્ષામાં. બાકી હાલીને જાય તો હાલીને. બાકી જવાનું હોય પાકું છે. જો આ છે ને સુરત દાદા જો અહીંયા ઠેઠિયા છે અને આ રિક્ષાવાળા જો એમના વજે પર કોઈ ઊભો ના રાખતા. 1 hour later. તો મિત્રો હા ને ફાઇનલી આપણે એ અટલ સરોવરની સામેની બાજુ એટલે આમ આ બાજુ છે ને જો પાર્કિંગ લખેલું હોય ને એ બાજુ અટલ સરોવર છે અને આ બાજુ આખે આખો રોડ છે. આ મેઇન હાઈવે છે અને આ કંઈક જો દીસ સવા શું કહે સુરત દાદા અત્યારનો નજારો હાઈના એટલે કંઈક છે અને કેવા મસ્ત છે ને ઘઉં દેખાય જો એક નંબર છે ઘઉં બહુ. બાકી અત્યારે હવે આપણે છે ને નીકળી અટલ સરોવર અને અંદર જોઈ ભાઈ કેવું હોય. હું પહેલી વાર જાઉં. બાકી આ નજારો મને ગમ્યો ભાઈ. એક નંબર નજારો છે આવડો જો સાંજનો. આપણે પણ કાલે ઘરે જવાનું છે એટલે ભાઈ આપણે પણ વાડીએ હાઈનો આવો જ નજારો હોય છે. બાકી અત્યારે તો અટલ સરોવર હું તમને દેખાવાનું. પાછળ આપણે હાઈવે આખો હાઈવે અને હાઈવે આપણે પાર કરવાનું છે એટલે થોડીક સાવધાની રાખવી પડે. ફાઇનલી ભાઈ જો સામે દેખે ને આવડો છે અટલ સરોવરનો ગેટ અને જો સામે શ્રીરામ જ છે ને. અરે ના હનુમાનજી ઓકે સોરી હનુમાનજી છે અને આપણે હવે છે ને સીધા અંદર જઈએ અટલ સરોવરના ગેટની અંદર. બાકી આ રહ્યો ગેટ અને પાસ લઈને આપણે સીધા આ રહી બારી અને ત્યાંથી જાય સીધા અંદર. અટલ સરોવર પહેલાં છે ને એક મસ્ત શ્રી રામનું કંઈક ઉજવણીનું છે. આ બધું છે ભારત માતા ને એવા બધાના ફોટા. અને જો શ્રીરામ હનુમાનજી છે ને બધું એક નંબર આવું કંઈક છે બધું આ બાજુ. અને સામે જો શ્રી કૃષ્ણ પણ છે ને ભાઈ એક નંબર. અને અહીંયા વિષ્ણુજી ના શ્રી રામ જ છે. ભાઈ એને આગળ શ્રી રામનું મંદિર એ જો દેખાય ને સોરી જો સામે દેખાય ને શ્રી રામનું મંદિર છે એટલે હું તમને અહીંયા દેખાડું. બાકી બધું આવું કંઈક છે આ બાજુ. રાવણ ભાઈ ઓ ભાઈ સાહેબ રાવણ આવ્યો અહીંયા તો ગજબ. ભાઈ શ્રી કૃષ્ણ અને રામ બંને એક હારે ભાઈ. નહીં શ્રી કૃષ્ણ જ ના રામ હે રેડી ભાઈ. શ્રી રામ અને શ્રી કૃષ્ણ હે અને આ રાવણ લગભગ ઓલું બનીને આવ્યો હતો ને એનું હે ઋષિ બનીને સીતા માતાનું હરણ કરવા એનું. અને આ બાજુ છે આવું બધું છે જો હે ને અંદર જો આ બધું 30 રૂપિયામાં ને એવું બધું હાબુ ને એવું જડે એટલે અંદરથી હું તમને હાબુ ને એવું એમાં શું દેખાડું પણ અટલ સરોવરમાં જઈશ ને ત્યારે દેખાડશે અંદરથી. અહીંયા કંઈ દેખાડવા જેવું ના. આ શાન રકાબી જેને ખપતા હોય ને 20 રૂપિયામાં ને એમ લઈએ ક્યાંયથી. આ બાજુ દેખાય ને જો અટલ સરોવર છે કંઈક આવું નજારો અટલ સરોવર. હું એ મને ન ખબર કારણ કે હું પહેલી વાર આવ્યો. મેળા જેવું બધું માહોલ બનાવીને રાખ્યો અને આપણે છે ને હજી અહીંયા જાટા મારી કારણ કે આપણે કંઈ રખડું સિવાય કંઈક કામ ધંધો છે ને અમને રૂમે જવાનું છે પણ થોડુંક રખડી લે પછી જાય કારણ કે હજી અટલ સરોવરમાં ગયા નથી. હજી તો મેં બધું આ ગિફ્ટ ને એવું બધું છે ને એ બાજુ રખડી ગિફ્ટ સમજા રિંગ સમજા ને એવું બધું છે ને રિંગ ને ઘણું વસ્તુ અહીંયા ઘર વપરાશની ચીજો પણ આમાં આપણે કંઈ જરૂર નથી ખાલી એમ થાય જોતા હોય ભાવ ને એવું. બાકી હમણાં અટલ સરોવરમાં જાઓ એટલે તમને અંદરનો મસ્ત નજારો દેખાડું. બાકી તો અહીંયા મોજ છે ભાઈ. અંદર આવી ગયે પણ અટલ સરોવર આ નથી. અટલ સરોવર બીજું છે. અહીંયા તો ખાલી નાસ્તો ને એવું બધું જડે છે અને કંઈક આ શું કહે હમણાં તમને દેખાડું એવું બધું કંઈક છે. બાકી અટલ સરોવર આ નથી. અહીંયા આવું બધું હિંચકા ને એવું બધું જોવા જડે છે કારણ કે છે ને અહીંયા બધું આવું જોઈએ. આ હિંચકાને તમારે જવું હોય જઈ શકો તમારા છોકરાને લઈ કારણ કે તમે ન જઈ શકો. આમાં મેગીન મેગા ફેગા બધું અહીંયા ચડે જ છે. બે દેખાણું ભાઈ અટલ સરોવર
જો ભાઈ હે ને સામે ફજેત બજેત બધું એ હે અટલ સરોવર. બાકી તમારે જેવા રખડી બકડીને થાય કરે તો હજી પાછળ બધું દેખાય ને અહીંયા ખાવાનું ને એવું જ છે. એટલે તમારે જેવા ને મારા જેવા એટલે ત્યાં તમે જઈ શકો. બાકી આ અટલ સરોવરનો ગેટ છે આ બાજુ. આ જો સામે ફજેત બધું દેખાય અહીંયા જઈએ છીએ. એટલે હવે છે ને આપણે અટલ સરોવરમાં જઈશું સીધા, કારણ કે આપણે તો ભૂખા નથી થયા. પાર્ટી લંચ છે ને એટલે આપણે સીધા જઈએ અટલ સરોવરમાં. જો ભાઈ શ્રીરામનું મંદિર કહેતો ને આ જો તમને ઝૂમ કરીને દેખાડું. દેખાય શ્રીરામ એકદમ ટીટ્ટો મૂર્તિ છે. જો ટિકિટ આવી ગઈ છે અને આવી રહ્યું અટલ સરોવર. હવે છે ને આપણે ટિકિટ દઈને અહીંયા અમે ટિકિટ દઈને આપણે નીકળી સીધા અટલ સરોવરે. ફાઇનલી મિત્રો છે ને જાય અટલ સરોવરની અંદર ને તમને છે ને એનો નજારો દેખો. અટલ સરોવરની અંદર આજો છે ને આ સરોવર ફોન વહી ગયો હોય તો લેવા જાય ખોટે ખોટા. એટલે આગળ હોય અને આવી કંઈક લાઇટ હોય ઓરી દેખાય ને જો ગોળ રાઉન્ડ ઠેઠ લગી લાઇટ હોય. અને આ બધા એટલા કંઈક લોકો હોય ને અહીંયાથી ટિકિટની એન્ટ્રી હતી. બાકી આ રહ્યું ચકડોળ અહીંયા જવા દેતા હોય તો જઈશું. મને કંઈ ખબર નથી, કારણ કે હું આ બધું પહેલી વાર આવ્યો એટલે કંઈ ખબર નથી. બાકી ચશ્મા કાઢ નખાય, કારણ કે ચશ્મામાં આપણે નથી હારા લાગી ચશ્માનું કાંઈ એવું દમ નથી. એટલે એમનામ આપણે હાલને જઈએ. બાકી જો હે ને અત્યારે 26મી જાન્યુઆરી હોય છે આ બધું જો રિપબ્લિક ડેનું આમે ચકડોળ મસ્ત થાય. ફાઇનલી છે ને આપણે આપણો લુક ચેન્જ કરી નાખ્યો અને થઈ ગયા ઓનલી વ્હાઇટ ટી શર્ટ હતી ને હારે હારે છે ને આપણે આને શું કહેવાય સ્કાર્ફ પણ પહેરી લીધો, કારણ કે લુક થોડોક ચેન્જ હોવો જોઈએ ફોટા માટે. એટલે આપણે બે પહેરીને આવ્યા હતા. જો આવડો મોટો આઈસ્ક્રીમ છે જેને ખાવો એ લઈ શકો. જો કેવડો આઈસ્ક્રીમ યાર. અને અહીંયા બધા ગીત વાગે ભાઈ કોપીરાઇટ ન આવી જાય એટલે હું અહીંયા બહુ શૂટ નથી કરતો. બાકી થોડે શું કહે ક્લિપ બેટ બધી નાખીશ ક્લિપ. એટલો જોર ભાઈ ખોટી શું કે કોપીરાઇટ આવી જાય એ કરતાં નો નાખવું સારું. બાકી જો આવો નજારો હોય અત્યારનો ના કોઈ નથી. આ બાજુ એક બે માણસ બેઠા. બાકી આપણે એકલા અહીંયા મોજ માણી છે. હા હવે પછી ક્લિપ બેટ દેખાવ. અને મેન વાત કે ભાઈ આપણે લેજરસો જોવા કાંઈ નથી જવાના, કારણ કે ભાઈ આની ટિકિટ બહુ મોંઘી 90 રૂપિયા ટિકિટ છે. જેટલામાં ભાઈ અંજેકો ભાઈ પહેલાં જ અત્યારે ઘણો ખર્ચો થઈ ગયો. એટલે આ લેજર શો નથી જોવા જવાના. બાકી આટલું ખાલી આવો આનંદ માણી લઈએ. અને હવે જેને નીકળી એટલે તમને કહું બાકી ભાઈ મોજ તો કંઈ ગજબ જ આવી. તમે આવી શકો આપણે અટલ સરોવર ને સામે જે ચકડોળ છે પણ ચકડોળ ખબર નહીં જાતે તક ન જાતે. હવે હું તમને દેખાડું બધું પછી. અહીંયા છે ને આવી લાઇટો કરી તમે આ મારા જેવા અમુક છે ને ફોટા પાડવા હોય ને તો અહીંયા આવી શકે, કારણ કે છે ને ખબર છે આપણે નેચરલી દોરા નથી. એટલે આપણે આમ કુદરતી દોરા નહીં પણ આવી રીતે લાઇટ હોય ને એટલે આપણે છે ને ફોટામાં દોરા પડી જાય. એટલે છે ને આવી લાઇટો સાઈડથી ગોઠવેલી જેથી ફોટા આપણા સારા આવી શકે. અને આમ જો બાકી તિરંગા ને એવું બધું એ બધું લેજર શો છે પણ એ આપણે જોવા નથી જાવ. 90 રૂપિયા ભાડું એ ભાઈ 90 રૂપિયા ત્યાં નહીં. અહીંયા છે ને રેલગાડીનો પાટો છે એટલે જેને અહીંયા છે ને શું કહેવાય આમાં બે હોવાનો શોખ હોય રેલગાડીના પાટામાં અહીંયા હોઈએ કે અટલ સરોવરમાં આવીને. હું તો અહીંયા શાંતિથી ઊભો, ખબર નહીં ક્યારે ટ્રેન આવીને મને ઉડાડી જાય પણ તોય કાંઈ વાંધો નહીં. અત્યારે અહીં ઊભો હું, બાકી સામેથી આવતી છે જ્યારે આવે ત્યારે પણ અત્યારે અહીં ઊભો હું શાંતિથી. A few moments later. બાકી અરડીનથી ચકડોળ જો આવું છે ચાલુ નહીં, નકર બે કંઈક દેખાડે પણ ચાલુ નહીં. અફસોસ કે બંધ. અને હવે ને આપણે અહીંથી નીકળી જઈએ બારા, તમને દેખાડું કંઈક આગળ કંઈક બીજું આવે તો. બાકી અત્યારે જે રસ્તે થાય ને ત્યાં જ જાય પાછા. બાકી નાસ્તો બાસ્તો કરવાનો હજી બાકી અને વારું ટાણું થઈ ગયું પણ નાસ્તો કરવાનો બાકી. એટલે કંઈક કરીએ હવે નાસ્તાનું પણ. હવે આપણે અહીંથી નીકળી જઈએ બારા, કારણ કે હવે અહીં જોવા જેવું કંઈ છે નહીં બીજું કંઈ. બાકી જો આવું બધું છે કંઈક પરથી વિલયમાં ઉલ્લેખ પ્રમાણે તમે વાંચી લેજો પોઝ કરી. અને આ શ્રી રામ ને સીતામાં છે એટલે આવું બધું છે કંઈક. અને હવે અહીંથી છે ને આપણે સામો સીધો ગેટ આવે ત્યાંથી નીકળી બારા. અને હાલીને જવાનું થાય છે, કાં રિક્ષા ચડે તો સારું ન ભાઈ. હાલીને છે રૂમ લગી જવાનું થાય છે. તો આગળ જોતા રહીજો તમને ખબર પડી જાય છે કેમ જાય. મિત્રો ફાઇનલી હે ને આપણે અટલ સરોવરમાંથી નીકળી ગયા. એ બારા જો કે બારા જ કેવું ના નીકળી ગયા, કારણ કે પેલું ગોળ ગોળ હતું ને એને ગાડી નીકળી જાય ને એટલે અટલ સરોવરથી જાય પૂરું. આ બધા તો ગાડીઓ લઈને આવ્યા છે પણ આપણે હે ને જવાનું છે હાલીને કાં પછી રિક્ષા જોઈએ તો રિક્ષામાં, કારણ કે રિક્ષા ચડવાની બહુ ભાઈ તોડી નાખે ભાઈ. સિટી બસ છે ને એટલે રિક્ષાવાળા ભાડામાં તોડ નાખે, કારણ ખબર જ છે કે આને કપાણે. એટલે તમે સમજો કોઈ એટલા ભાડું દે એટલે હે ને બહુ ભાડું નહીં હોય ને તો આપણે જઈશું. બાકી હાલીને મેન રોડ આવી ગયો એટલે અહીંથી આમ આપણી હોસ્ટેલ આવે એ બાજુ નીકળીએ આપણે. બાકી
અટલ સરોવરને બાય બાય, મજા આવી, જામો પડી ગયો. ફાઇનલી આપણે ફૂટપાથ ઉપર ફૂટપાથ અને ફૂટપાથ જ કહેવાય ને, આના ઉપર આવી ગયા છીએ. અને આપણે છે ને આને આમાં ન હલાય, કારણ કે છે ને જો આની સ્પીડ તમે જો, કારણ કે મેન હાઈવે ભાઈ, મેન હાઈવેમાં ગમે તે બાઈકો ઠોકી દે, એ કરતાં આપણે ફૂટપાથ ઉપર હાલ્યા જઈએ. એટલે ફૂટપાથ આપણા માટે જ છે, હુવાનું નથી, પણ હાલ્યા જઈએ. એટલે ફૂટપાથેથી આપણે જઈએ આમ, કારણ કે યાર રિક્ષા જડતી નહીં તો શું કરવું યાર, હાલીને જ જવું પડે, તમે સમજી શકો. બાકી સિટી બસ યાર અત્યારે ટાઈમ વગરની આવે ને, 8 વાગ્યા, સિટી બસનો છેલ્લો ટાઈમ જ 8 વાગ્યાનો હોય છે. એટલે ભાઈ સિટી બસો આવે ને, એટલે આપણે છે ને હાલીને જઈએ આપણા રૂમ સાઈડ. ક્યારે પોગી તો મારો રામ જાણે, બાકી પોગશું યાર. એ જો આ બધું આવું છે ને, દેખાય ને આ બધું આ રહી ગયો આપણું શું કહે અટલ સરોવર. અને હવે ખાધા વગર હાલીને જવું પડશે યાર, કાંઈ વાંધો નહીં, હાલી જઈશું, મોજ કરી લીધી એટલે ઘણું, પણ હવે હાલીને જવું પડશે, હાલ્યા જઈશું, નો પ્રોબ્લેમ બ્રો, ચાલીને જાય હોવ. લગભગ છે ને અડધી કલાકથી આપણે હાલી. અને અત્યારે છે ને કે એવો રસ્તો કે હું તમને દેખાડું. જો ચારે બાજુ લાઇટ નહીં અને કંઈ છે જ નહીં, એક બાજુ લાઇટના ખટારાની ગાડીને વાલે એની પ્રકાશની લાઇટો ને એવું બધું છે. બાકી આ બાજુ કંઈ લાઇટ બાઇટ છે નહીં, એટલે આપણે હવે હાલીને મૂંઝકા જવાનું ભાઈ, બીજું શું થાય હવે, કારણ કે ભાઈ રિક્ષા જડતી નહીં અને હાલીને જવું પડે ભાઈ. ગાડીવાળા ઊભું રાખે ને કંઈ આપણા હાથું સમજે એવું બધું, એટલે હાલીને જઈએ અત્યારે મૂંઝકા. ભાઈ છે ને હાલી થઈ પણ રસ્તો પૂરો નથી થતો યાર. આમ જો તમે આ યાર, હું મારો મિત્ર ભાઈ હાલીને હાલ્યા જાય, પણ યાર રસ્તો પૂરો નથી થતો ને, કોઈ હોન્ડાવાળું બાઇકવાળું કોઈ ઊભું જ ના રાખતું ભાઈ. ખબર એને લાગે કોઈ ચોર લૂંટારો, પણ ભાઈ અમે અહીં નથી, તોય કોઈ ઊભું નથી રાખતું. બાકી આવું હે ભાઈ, હાલીને જવું પડે છે. ચોકડી આવી ગઈ અને હજી 1 કિલોમીટર જેટલું છે અહીંથી મૂંઝકા, એટલે એટલું હાલશું ત્યાં આપણો રૂમ આવી જશે. બસ જઈને સીધો નાસ્તો કરવો હોય, નાસ્તો અમે નથી કર્યો અહીંયા ભાઈ, સમજી શકો તમે. બાકી આપણે ત્યાં જઈને સીધો મળું ફેમિલી. ફાઇનલી છે ને આપણે મૂંઝકા પોગી ગયા છીએ. અને હે ને જો મૂંઝકા પોગી ગયા એનું સબૂત શું કે દ્વારકાથી હોટલ આવી ગઈ છે, અને હાલીને જ પોગ્યા ભાઈ. થાકી ગયા યાર હાલી લગભગ કલાકથી અમે હાલી એમને, બટ કાંઈ વાંધો ને, આપણે ગામડાના છોકરા ગયા ભાઈ, આવું તો મામૂલી કહેવાય આપણા માટે, મોજ આવી જાય ભાઈ આમાં તો. અને ફાઇનલી આપણું મૂંઝકા આવી ગયું છે. અને હવે અહીંથી છે ને નાસ્તો બાસ્તો લઈને ખચકાવી સીધા રૂમ બાજુ, કારણ કે ભૂખ લાગી થોડીક બહુ 8:30 જેવું થવા આવ્યું છે. એટલે તમે સમજી લો ભાઈ, 12 ટાણું, એટલે આપણે તોય નાસ્તો જ કરશું, કારણ કે હવે બધું શું કહેવાય, જે આપણે પાર્સલ મગાવતા હતા ને એનો ટાઈમ બધો પૂરો થઈ ગયો, એટલે હવે સીધા શું કહેવાય નાસ્તો કરશું ભાઈ. મિત્રો તો ફાઇનલી આપણે છે ને ગામડે ગયા છીએ, ને ઓલો બ્લોગ એન્ડ કરતાં હું ભૂલી ગયો તો અટલ સરોવર વાળો. એટલે પહેલાં તમે તો આ નજારો જો હવેનો હે ને, બાકી એક નંબર. હું આવો નજારો આપણે રાજકોટમાં ન જોવા જડે, આ બાજુ જો હે ને, બાકી એક નંબર. એટલે એ બ્લોગ એન્ડ કરતાં ભૂલી ગયો, એટલે અહીંયા અટલ સરોવર વાળો બ્લોગ કરવું એન્ડ. મળી જલ્દી નવા બ્લોગમાં, તારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો. બાય બાય.